પૈસા લેવાના છે કે દેવા આવ્યો નહીં, 2 દિવસનો કઈ લઈને ગયો, ફોન કરવા દે. ના આનો ક્યાં ફોન આવ્યો અત્યારે, ઉપાડવા જ નથી. અને આપણે ક્યાં પૈસા દેવા છે, દુસરમાં જ દેવાનું છે. ફોન ઉપાડતો નથી 2 દિવસ થા. ઘરે જવું જો, લાઈ ઘરે જવા દે. અરે છોકરા, તાર બાપા છે ઘરે? હા આવો આવો. લે આય ભાઈ આય, બેસ બેસ. હે ભાઈ, ઓલા પૈસા તું લઈ ગયો, એનું શું થયું પાછું હવે? હા મને ખબર જ છે, પણ હમણાં મારી પાસે છે નહીં. કેમ ભાઈ નથી? તું તો 2 દિવસનો કઈ લઈ ગયો તો, ને હવે તું એમ કે નથી એમ? ત્યારે તારે જરૂર હતી ત્યારે મેં તને તરત જ આપ્યા હતા, અને તું 2 દિવસનો કઈ લઈ ગયો તો. આ 3 મહિના થયા, મેં ક્યારે તારી પાસે ઉઘરાણી કરી? અત્યારે મારે જરૂર છે, એ હાટ હું તારી પાસે આવ્યો છું કે હવે તું મારા પૈસા લાય. જો આ મહિને પગારમાં થોડોક વધારો વધે ને તો તને હું આપીશ, નહીતર પછી નિરાંતે આપીશ. એમ થાય ત્યારે. કેમ ભાઈ એમ બોલાશો? વધે તો આપીશ એમ? જયારે લેવા આવ્યો ત્યારે તો ગાય જેવો થઈ ગયો હતો કે મને તું પૈસા ગમે ત્યાંથી કરી દે, તારે ભાભીને મજા નથી, મારે દવાખાને જવું છે, મંડળ માલિક ગોતી દે, વયા ગમે ત્યાંથી કરી દે. ત્યારે તું બોલ્યો હોત તો પૈસા હું થાય ત્યારે આપીશ એમ? ત્યારે કેમ ન બોલ્યો હું મારી પાસે થાય ત્યારે આપીશ એમ? ત્યારે કેમ 2 દિવસમાં આપી દઉં એમ? તને શરમ નથી આવતી આવો જવાબ આપતા? તું માંગુ નહીં માં, તારા પૈસા લઈને હું કઈ વયો નહીં જાઉં, અત્યારે મારી પાસે નથી. તો આવશે એટલે હું તને આપી જ દેવાનું છે મારે તને, અત્યારે તો છે જ નહીં. પૈસા ન હોય ને તો ફોન ઉપાડાય અને વ્યવસ્થિત જવાબ દેવાય કે ભાઈ અત્યારે મારી પાસે નથી, પછી હું આપીશ. એમ ન કે થાય ત્યારે આપીશ એમ. આ પગારે તું મને છે ને મારા પૈસા આપી દેજે, મારે જરૂર છે, એટલે મજા નહીં આવે. તો વાંધો નહીં, તારે થાય એ કરી લેજે, બાકી પૈસા તો છે જ નહીં, અને નહીં જ મળે જાને.